તો હેલો ગાઈસ, તો બધાને જય શ્રી કૃષ્ણ. બીકોઝ ઓફ આજે છે જન્માષ્ટમી અને કાનાજીનો બર્થડે, તો મારી મમ્મી બી કાનાજી માટે શું બનાવે તમને દેખાડું. हाँ बादाम कुटीने रख सॉरी काजू है, दूध है, केसर है, घी है, दूध है ये कुछ हलवाई बन रही है. तो गाइस મારી મમ્મી નાઈ લીધું, તૈયાર થઈ ગઈ અને હું તો ના થઈ ગાઈસ, કેમ કે ટાઈમ નતો. આજ મોડું થઈ ગયું ને, બહાર ફરવા ગયા હતા એટલે પછી બહુ થાકી ગયા. મમ્મી કે તું રહેવા દે, હું કરું છું એમ. શું કે રી આંધે નવરાયા શું છે? અષ્ટગંધ એમનું ફેવરેટ લિક્વિડ, મતલબ કે ને પછી આજે મમ્મી નવડાવેલી હે ને. ભગવાન જો ગાઈસ કેટલા બધા કપડા પડે કાનાજીના, કયા પહેરાવાના? નાક બક ના વાગે ના હારું ખબર તારું બા. આમ તો મેં ઘણા બધા ફ્રૂડા લાવી, એટલે હે ને હજી કમ્પ્યુટરવાળું ટેબલ હે ને એના પર જ અમે કૃષ્ણ ભગવાનને બેસાડી એમનું બર્થડે સેલિબ્રેશન કરી. પણ આ વખતે એટલા ફૂલડા નહોતા, અમે બહાર ગયા હતા એટલે ફૂલડા લેતા બી ભૂલી ગયા, પણ ફ્રીજમાં ઓલરેડી પડ્યા હતા. તો એ ફૂલડાથી છે ને આજે મંદિર છે ને તમને દેખાડું એમની જગા, અહીંયા જ અમે બધું વસ્તુ ડેકોરેશન કરી દેસી. બાકી કાલ સવારે ફરીથી અમને વરી એમનું સ્થાન ચેન્જ કરી અને ફરી એકવાર એમને હે ને સારી જગ્યાએ બેસાડી આ ટેબલ ઉપર, અને પછી એકવાર મસ્ત એમને તૈયાર કરી દેસી. હે ને મમ્મી? મમ્મી તો કપડાં પહેરાવેરી ચડી વેરાય સરસ કેવાય એમને શું કાંઈ નહીં કેવું એમ ભગવાનને બેહાડી દઈશું જાય ને કાલે કેમ મમ્મી આ ટેબલ પર નહીં બેહાડું? ના ચમ તો અરે કે ટેબલ પર તો બેહાડી. એ તો ફૂલ બૂલો સજાવવાની મજા આવે એમ. આ તો અમે સાડી પણ ભરાવી પડશે પાછળ. એમાં હસ્તી જો આ નાન છોકરી હા 2-3 હતી, એમાં મેં પહેલા પહેરાવી લીધી ને અમે થોડા દી પહેલા ત્યારે. ગાઈસ અમે હર વખતે એટલું મસ્ત ડેકોરેશન કરી, એટલું મસ્ત અમે કાનાજીનો બર્થડે સેલિબ્રેશન કરીને, પણ આ વખતે નથી કરતા ને એટલે મને થોડું પર્સનલી મને દુઃખ થાય. બેટા મજા આવે પણ તો બી યાર આપણે, મને કહેતી હતી કે આપણે ફરવા નથી જાવ, કેમ કે આજે બધું ડેકોરેશન કરવું પડશે. ના ના એ તો થઈ જશે, આરામથી થઈ જશે. હાલો હાલો આમ લેલા યાદ નહીં બાર પડે ને બાબા વરસાદ. હા ને ગાઈસ વરસાદ પડી ગયો તો બહુ, એટલે એવું કઈ યાદ બી ના આવ્યું. પછી એમ થાય શું લેવા જાય, ક્યાં લેવા જાય, બધું ગીલું થઈ ગયું હશે. તો કઈ નહીં, એમાં જ્યાં ફ્લુડા હે બધા એનાથી જ કરી લેસી. મેન વાત તો કાનાજીને હાર પહેરાવે ના કે આ ટેબલ હે ને એના ઉપર જ અમે ડેકોરેશન કરી. એમને મસ્ત આખું ટેબલ ને ફૂલડાથી સજાવી. હા આગલી વખતેના ફોટા પડ્યા તમને આમાં વિડીયોમાં, મતલબ વિડીયો કે ફોટા જે બી હે ને તમને આમાં નાખીશ, જોજો. ઓકે ગાઈસ દેખાડતો પાઘડી પહેરાવ. જો ગાઈસ મારી મમ્મીએ છે ને ડેકોરેશન કરી લીધું નાનું મોટું. અને આમ તો છે ને સિટીમાં જ્યારે આઠમ હોય ને, આઠમના સવારેથી બધું સેલિબ્રેશન ચાલુ કરી દે. અત્યારે બી બધું જ સેલિબ્રેશન હોય, પણ સવારે વધારે જોવા મળે. અને ગામડામાં કેવું હોય કે રાતે આઠમના રાતે 12 વાગ્યા પછી મતલબ બધું વરસાદી ને મટકી ફોડ ને બધું હે ને એ નોમ ના કરે, 9મા દિવસે એમ, આઠમના દિવસે ના કરે. અને હા ગામડામાં તારું કામ કર. चलो गाइस हम सोने चलते રોજ हैं. ભજન તારા ભાઈ એક મહિને ભજન એડી થાય અમાર રોજ બધા ગામડા મહિનો થોડી હાલતો રાત હશે. તારા પિતા બધા જન્મ થાય હું જોઈ નહીં થઈ. પણ પૂરો મહિનો કૃષ્ણજી નામથી હા માન પૂછ ફોન કર રોજ રોજ માર દે. दरवाजे बंद આખો આને ખબર નથી કાંઈ ગામડાની આખો શ્રાવણ મહિનો ગામડામાં હર ગામ ભજન થાય. પછી રાતે આય 12 વાગે આપણે ઘોડે દર્શન રાતના 12 વાગે જન્મ થાય. પછી અરે એમ નથી કહેતી, પણ બીજા દિવસ જ્યારે જન્મ થાય આઠમની રાતે, પછી બીજા દિવસે ઢોલે રમે ની સવારે બધું સેલિબ્રેશન કરે ને, રાતે ભજન કરે, પછી એમને જે થાળ ધરાવતા એ બધું કરે, તૈયાર કરે, બધું જ કરે. પણ સવારે વહેલા બી બધું કરે, એમ જેમ સિટીમાં કેમ સવારે મટકી ફોડ કરે આઠમના દિવસે, એવી રીતના એ લોકો બીજા દિવસે કરે. અમુક ગામડામાં આવે કરવા અમુક છોકરી નિહાળી આવે આજકાલ તો
ના સિટીમાં બી હોય આમ રાતે બી અત્યારે જો અવાજ આવે ગરબા પછી ભજન બધું હોય સવારે બી હોય પણ આજે જે આઠમના સવારે જે સેલિબ્રેશન હોય ને એ બીજા દિવસે એટલું ના હોય એ બધું ખાલી મંદિરમાં જ હોય અને બીજા દિવસે એટલી બધી મટકી ફોડ ના હોય જેટલી આજ સવારે હતી એમ એ કમ્પેરિઝનમાં કહું એમ નહીં કેતી કામ હોય નામ હોય એમ સમજી તું હવે સમજી થોડી अरे कहना क्या चाहते हो અમુક ગામડામાં હોય અમુક ગામડા હોય મોટા ગામડામાં હોતું છે આપણને ખબર નહીં. અને આમ નાના ગામ છે ઓલા પેલા નેહાળી સમજાવવા આવે છે પહેલા ના આવતા હવે આવે છે બાદ પાદરના જાકના છોકરા આવે સમજાવવા કે હા જો ગાઈસ મારી મમ્મીએ કાનાજીને ઢાંકી દીધા મારી મમ્મી કે એમને ડેકોરેશન કરીને ઢાંકી દેવાય એમ દેખાડાય નહીં પછી એમને ઉઠાડાય એમ ઈ એમનો જન્મ થાય ને લાલાનો એટલે કરે ને મમ્મી આનું ખાડ અને સિંગદાણા પ્રસાદી આ દૂધ લાપસી બે દિવસ ભરું આ આરતી પછી કરું ઓકે અને તું તો ગાઈસ ચલો બધાને ગુડ મોર્નિંગ એન્ડ રાધે રાધે ખાલી ગુડ મોર્નિંગમાં 10 મિનિટની વારે એટલે પહેલાં જ કહી દઉં કેમ કે 12 વાગશે એટલે તો અમે કાનાજીને ઉઠાડશી એટલે પહેલાંથી જ કહી દઉં સારું ગાઈસ બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય હે ભગવાન હે મારા નાથ હે કૃષ્ણ ભગવાન લાલજી મહારાજ બોલો લાલજી મહારાજ કી જય હે મારા નાથ આ દિલ તો જબરત મારા નાથને ટોપી એમને ચોખા હરખી સાથે બોલ હે ભગવાન હે મારા નાથ ચૂલા ખવડાવવા ચૂલા ભગવાન ચૂલા તો હાલતા નહીં પણ જેમ કે ફૂલડા ખૂબ પાટલા ઉપર રાખી દેવા હતા ને કૃષ્ણ ભગવાનને હવે હાલશે ફૂલડા ખરા બાબા હસો હસો આપણે દેખો થાય હસો હસો શું કરે રીતુ ભગવાન ચૂલા ખવડાવવા ઝૂલા કવડાય ફૂલડા જો ટોપી હરકી કરે એમ એ તો બિસ્યા દેવ અરે આપણે હા હા જે ભગવાન ચૂલા ખાવા હા અમાર કાનાજી જો કે મસ્ત લાગે ને ગાઈસ કેટલું બધું ડાયમંડ થી શણગાર દીધા એમના હાર એમના કપડા ડાયમંડ વાળા મસ્ત લાગેલા ભગવાન આરતી કરી છોટું સા લાલો હે અમારો અરે ગંગા જ્યાં સાથે એવું ચાલ રાધા રમણ હરે ગોવિંદ બોલો ગોવિંદ બોલ હરે ગોપાળા બોલ ગોપાળા બોલ હરે ગોવિંદ બોલો રાધે 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 શ્રી રાધે 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 શ્રી રાધે 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 શ્રી રાધે રાધે પાપ ગળી છે શું દૂધ છે ભગવાનને છે શક્કર નાખાય તો મીઠું કે મૂઠ્યું એમ હા એ ભગવાન એ મારા નાથ એ કૃષ્ણ કનૈયા એ મારા નાથ ઓ
5 વાર કરતી વાળે. તો દૂધ પીવડાવવાની પ્રોસેસ 5 વાર કરવી પડે ગાઈસ. મમ્મીનું માનવું હોય. મેં બી દર્શન કરી લીધા. અમારી હારે હારે ગાઈસ તમે બી દર્શન કરી લ્યો. અમારા કાનાજી, અમારા લાલા બી દર્શન કરી લો અમારા લાલાના. એ બીજું બી ચલ કરી લે ફટાફટ. ભગવાન એટલું ખાઈ બિચારા ભગવાન કાનાજી. મૈયાને તો કેટલો હરખ છે ખબર છે? બહુ કાનાજીને રમાડે બધું બહુ આમ હરખ. એમ 12 વાગી ગયા તો બધી જગ્યાએ સેલિબ્રેશન થાય રહ્યું, ફટાકડાનો અવાજ આવે રહ્યો, ઢોર નગાડાનો અવાજ આવે રહ્યો. તો હવે અમારા ઘરે મારી મમ્મી એમના લાલાને બી મસ્ત ખવડાવી પીવડાવી દેશે, પછી સુવડાવી દેશે. એમનો જન્મ થઈ ગયો. બીજી પ્રસાદી નહીં ખવડાવવાની? એ તો મૂકવું ભગવાન નાનો બચ્ચું હોય ને દૂધ પીવડાવે, બીજું કાંઈ ના. અચ્છા, ખાલી બીજું રાખી દેવાનું. ભગવાન છે એટલે આપણે ભોગ ધરાવવો પડે. રાધે રાધે. રાધે રાધે. મારો ઉપવાસ છે. ના ખવાય એમ? માના કહેવાય. સૂજી ના ખવાય. સૂજી ના ખવાય. સૂજી એટલે સીધો મસ્ત થાય ને બે કે. હજી એકવાર અમારા કાનાના દર્શન સરખી રીતના કરી લો, પછી અમારા કાનાજીને મમ્મી જે પ્રોસેસ કરવાનો હોય થોડી વાર કરશે અને પછી અમે એને હુવડાવી દઈશું કાનાજીને. હજુ કેટલી વાર બેસવું પડે મમ્મી કાનાજી પાસે? હું કરી દઉં, મજા આવે કરે. ભગવાન બધાનું સારું કરે. કૃષ્ણ ભગવાન અમારે જેટલા વિડીયા જોવે બધાનું સારું કરે, ખૂબ આગળ બઢાવે, ખૂબ હોશિયાર કરે. છોકરા ભણતા હોય ને ખૂબ સદબુદ્ધિ આલે અને ભગવાન સૌનું સારું કરે. મારું ના મારા કૃષ્ણ કનૈયા જો તો ચલો મમ્મી, સારું કરશે. હવે તમે રાતે રાતે તો તમે હવે કરી લો અને બાકીની દીવાબત્તી આપણે સવારે કરશી. બીજી વાર હમણાં આમને સુવડાવી દેવાના ગાઈસ. અને કાલનો દિવસ અમારો કેવો જાય તમને એ બી દેખાડશી. કાલ હવારનો મતલબ હવે તો હવાર થઈ જ ગઈ છે. ઠીક છે ગાઈસ. કાલે ફૂલ ભૂલી ગયા છે ને. આ ફૂલ કે વરસાદ ચાલુ છે તારા આટલા ફૂલ ઘરમાં હતા એટલે વળી કામ આવી ગયા. ના કામ લઈ ગયા ના હોત ને નહીં. હા, રાત બહુ પડી જાય. બહુ વરસાદ હતો ગાઈસ. આજ તો ખબર નહીં, આ તો જન્માષ્ટમીનો હાજે લાલાનો બર્થડે ના હોય ભગવાને એટલે. તો ચલો ગાઈસ હવે આપણે સુઈ જઈએ. બહુ મોડું થઈ ગયું છે. મમ્મી તો હજી લેટ સુધી જાગશે ત્યાં સુધી હું બીજા રૂમમાં એડિટ કરીશ અને મમ્મી અહીંયા એની ભક્તિ ભાવ કરશે. ચલો હવે આપણે એડિટ કરી લઈએ. next day. તો હેલો ગાઈસ, ફરી એકવાર આપણા યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. ગુડ મોર્નિંગ અને રાધે રાધે. રાધે રાધે. તો ગાઈઝ રાતે મારી મમ્મીએ મસ્ત કાનાજીનું બર્થડે સેલિબ્રેશન કર્યું નોર્મલ તરીકે, કેમ કે વરસાદ પડતો હતો એટલે. પણ એ મારી મમ્મી માટે તો એ બધું જ સારું જ કહેવાય. અને મતલબ મારી મમ્મીએ જે રીતે થતું હતું એ બધું કર્યું, પણ કાનાજીને તો એટલું બી ગમે. અને જો મારી મમ્મી વળી સવારે હે ને દીવાબત્તી કરશે અને કંઈક આ બનાવે રીજો કાનાજી માટે. આ શું હે મમ્મી? મક્ખન નીકાળો. તો કાનાજીને કેટલી વાર ભોગ ચડાવે બધું? અત્યારે ચડાવવો જ પડે. અચ્છા. અત્યારે પછી અનાદા પછી સાંજે નહીં કે ગામડામાં બધા બધરાઈ દી હા એટલે સાંજ સુધી કરાય. અચ્છા. ગુડ મોર્નિંગ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. અમારા ઘરે કૃષ્ણ આજ તો આયા. અમે રોજ રાધે રાધે કૃષ્ણ કન તમારા ઘરે કૃષ્ણ ભગવાન આયા. આ જે છે જન્માષ્ટમી મતલબ આઠમ, મતલબ આજે બીજો નવો દિવસ થયો. આઠમના રાતે કૃષ્ણજીનો જન્મ થયો તો હવે બીજો દિવસ છે. અને થોડા દિવસ પછી અને રાધાષ્ટમી બી આવશે ગાઈસ. તારે બી અમે લોકો મંદિર જશે. અમારા ઘર રાધે મૈયા તો નથી, બટ જે મોટા હે ને રાધે મૈયા એમની પૂજા કરશે. ના છોટું વાળા રાધે મૈયા નથી, મોટા હે ને મમ્મા. રાધે મૈયાની બી પૂજા કરી હે ને આવી રીતના જ. આપણે નાના હે ને કૃષ્ણ ભગવાન લલ્લા આવે. હા પણ હું તો રાધે મૈયા હા તે મેં જાસ મંદિર નહીં આવે રાધે મૈયા ના ફોટા તો હે ને. હા ફોટો છે. હા એમ તો રોજ થાય જ છે વગર તો. આજે મારી મમ્મી સવારે દીવાબત્તી કરી લેશે અને હું કંઈક થોડું ખાઈ લઉં અને થોડું ખાઈ અને પછી કામ કરું. આજે ના કે રોજ દિયાબત્તી રોજ થાય જ છે. મામી આ દિયાબત્તી કરે, હું કરું ઘરનું કામ. આજ ઘરનું કામ પહેલી કરો કે પેલા કમ સે કમ જાય બહુ થોડા તાળી હોય એટલે કામ નહીં કરતી, આજ કામ કરે ભલે
ઈ કામ કરશે બધું કામ ચાલ જલ્દી ચલો ગાઈસ આજે હું કરી લઈશ બધું ફટાફટ 80 ની સ્પીડમાં કામ ઝાડુ પોતા ડસ્ટિંગ બધું ઠીક છે પછી આપણે મળી તો ગાઈસ મમ્મીએ કેટલું વરી મસ્ત ફૂલડાનું ડેકોરેશન કર્યું તમને દેખાડું રૂકો જો મસ્ત વારી ફૂલડા સજાયા ને આ દૂધ છે કેસર વાળું પછી કહી દેજો આ માતાજીના ભગવાનનો હમ એ મક્ખન ખવડાવ ભગવાનને જો આ દૂધ કેસર વાળું હા આ મક્ખન હમ આ દહીં હમ અને આ ભગવાનની ભોગ પ્રસાદ તો કાલે હાલા દીવાબત્તી આ ભગવાન મક્ખન ખવડાવવાનું હવે ચટાડો ને નાનું બચ્ચું તો ખવડાવે ભલે મોઢું ભલે ભરાઈ જાય હા હા ભગવાનનું ખવડાવે એ કૃષ્ણ કનૈયા એ મારા આ ફૂલ રાપ્યા નતા મને મજા નથી આવતી પણ આ ફૂલ લઈ સરસ છે તારે કેટલા બધા ફૂલે ગાઈસ જો આપણા આજુબાજુ મળી જાય આટલા વાત નહીં હે આપણે આજુબાજુ ફૂલ મળી જાય હમ ફૂલ લઈ તો તું કર લે દીવાબત્તી હું કર લઉં કામ ઠીક હે કરી દેવું હવે ભગવાન જોડે હા બેસી લે એ લોકો આવ્યા સ્વાતિના ઘરે હે ને મમ્મી એને સ્વાતિન ઘર નતું આવવાનું અમારે જવાનું હતું મેળામાં પણ ગાઈઝ મેળામાં હે ને હવે શું છે આખા કાળા કાળા વાદળા થઈ ગયા જો દેખાડું હે ને મમ્મી આવે કદાચ એટલે કાલે બહુ તો પડી ગયું મમ્મી કે ટર્ન લઈ લે કે સ્વાતિના ઘરે જ જઈ કે હે ને કે વરસાદ જેવું થઈ ગયું તો ગાઈઝ સ્વાતિ લોકો બી સેલિબ્રેશન કર્યું હતું કાનાજીનું તમને દેખાડું કેવું કર્યું હે ને દેખાડું અંદર જઈને હાલો કેમ છો કાળી કરું કેમ તો તમે શું રીંગણું જો ગાઈસ આ રામના કાનાજી કેવા મસ્ત કર્યા તમે રાત અત્યારે કેમ હટાઈ નાખ્યું બધું તો હટાઈ દયો ને આજ જ બધું હોય હા હા જોઈ સામનું તો બહુ મસ્ત કર્યું હતું પણ અત્યારે બધું એમને હટાઈ નાખ્યું બોલો શું કેવું કૃષ્ણ ભગવાન બોર થઈ જાય એવું કૃષ્ણ ભગવાન બોર થઈ જાય